સમાચાર ગાંધીનગરથી મંત્રી મનીષા વકીલે સંભાળ્યો છે ચાર્જ। લાભ પાંચમના દિવસે નવી ઓફિસમાં તેમણે વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। ગુજરાત રાજ્ય સરકારનું નવું મંત્રીમંડળ રચાયું છે અને નવા મંત્રીઓ એક બાદ એક પોતાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે। તેવામાં ગાંધીનગરથી આ સીધા જ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છે કે જ્યાં મંત્રી મનીષા વકીલે પોતાનો પદભાર સંભાળ્યો છે, પોતાનો ચાર્જ સંભાળ્યો છે। લાભ પાંચમના આજે શુભ દિવસે નવી ઓફિસમાં તેમણે વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। તેમણે ત્યાં પોતાની નવી ઓફિસમાં પૂજા પણ રાખી હતી અને પૂજા બાદ તેમણે આ પ્રવેશ કર્યો છે। દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓએ શપથ લીધા છે। આ શપથવિધિ બાદ આજે લાભ પાંચમના દિવસે વિવિધ જે મંત્રીઓ છે તે પોતાનો ઓફિસ ચાર્જ છે તે સંભાળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો નવા બનેલા મંત્રી મનીષા વકીલ છે। તેઓ વિધિવત રીતે કન્યા પૂજન કરીને પોતાની ઓફિસનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો હિન્દુ આધ્યાત્મ અને જે પ્રકારે ધાર્મિક વિધિ હોય તે પ્રકારે ગૃહ પ્રવેશ વિધિ છે તે કરવામાં આવી રહી છે। અને ખાસ વાત એ છે કે મનીષા વકીલ પાસે રાજ્યકક્ષા મહિલા અને બાળ વિકાસનો હવાલો છે અને તેમના દ્વારા આજે કુંવારિકા પૂજન કન્યા પૂજન કરીને જે પ્રવેશ છે તે લેવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે તેમના દ્વારા ચાર્જ છે તે લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ તેમણે સરકારમાં કામ કરી ચૂક્યું છે અને બહોળો અનુભવ ધરાવે છે। વડોદરાથી આવે છે। અગાઉ રાજ્ય સરકારમાં એક મહિલા મંત્રી હતા, પરંતુ હવે મહિલા મંત્રીઓનો જ્યારે વધારો થયો છે ત્યારે મનીષા વકીલ છે તેમને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેઓ કન્યા પૂજન કુંવારિકા પૂજન કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ છે તે અત્યારે સંભાળી રહ્યા છે અને ખાસ કરીને આજે લાભ પાંચમના દિવસે તેમણે આ કામ છે તે પસંદ કર્યું છે। હમણાં પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।